હરિયાણાના રોહતકમાં ગઈકાલે મોડી રાત્રે 12:46 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.3ની માપવામાં આવી હતી. લોકો ભયભીત બની ઘરની બહાર દોડી આવ્યા હતા. કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે જયપુરની મુલાકાતે છે. અહીં તેઓ સહકાર અને રોજગાર મહોત્સવને સંબોધિત કરશે. આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ 2025 નિમિત્તે જયપુરના દાડિયા ગામે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી 18 જુલાઈએ બિહારના મોતીહારી જશે. અહીં તેઓ 7,217 કરોડ રૂપિયાના અનેક વિકાસ પ્રોજેક્ટ્સના શિલાન્યાસ અને લોકાર્પણ કરશે. છેલ્લા 4 મહિનામાં બિહારની આ તેમની ચોથી મુલાકાત હશે. ચીનના તિયાનજિનમાં એસસીઓ વિદેશ મંત્રીઓની બેઠકમાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે આપણી સામે વૈશ્વિક વ્યવસ્થાને સ્થિર કરવાનો પડકાર છે. તેમણે તમામ દેશોને તેને સ્થિર કરવા માટે કામ કરવા હાકલ કરી હતી. 500 કરોડથી વધુ રૂપિયાનું ફંડ મેળવી ભારતમાં 1500થી વધારે હિન્દુ યુવતીઓનું ધર્માંતરણ કરનાર છાંગુર બાબા ઉર્ફે જમાલુદ્દીનના 14 ઠેકાણાઓ પર ઈડી ત્રાટકી છે. ખાડી દેશોમાંથી તેને ધર્માંતરણનો ધંધો ચલાવવા કરોડો રૂપિયા ફંડ પેટે મળ્યા હતા. 20 વર્ષથી સત્તામાં રહેલા મુખ્યમંત્રી નીતિશ કુમારે વિધાનસભાની ચૂંટણી પહેલા બિહારની જનતા માટે મહત્વનો નિર્ણય લીધો છે. તેમણે 1 ઓગસ્ટ 2025થી 125 યુનિટ સુધીની વીજળી મફત આપવાની જાહેરાત કરી છે. બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી હાલ લંડનમાં રામકથા કરી રહ્યા છે. આ દરમિયાન તેમણે બ્રિટિશ સંસદની મુલાકાત લીધી હતી અને હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા હતા. પ્રથમવાર આવી રીતે બ્રિટનની સંસદમાં હનુમાન ચાલીસાનો પાઠ થયો છે. આ સમયે બ્રિટનના અનેક સાંસદો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. પવિત્ર અમરનાથ યાત્રાના માર્ગ પર સતત વરસાદને કારણે અનેક જગ્યાએ ભૂસ્ખલન જોવા મળ્યું છે, જેના પરિણામે આજનો દિવસ યાત્રા સ્થગિત રહેશે. અત્યાર સુધીમાં એક શ્રદ્ધાળુનું નિધન જ્યારે 10 જેટલા લોકો ઘાયલ થયા છે. જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું છે કે પહેલગામ હુમલાના આરોપીઓની ઓળખાણ થઈ ગઈ છે અને હવે તેમની જિંદગી વધારે લાંબી નથી. ઈરાન સાથે યુદ્ધ વિરામ લીધા બાદ ઇઝરાયલ હવે સિરિયા સાથે ઘર્ષણમાં ઉતર્યું છે. ઇઝરાયેલી હવાઈ સેનાએ સિરિયાના સ્વીદા વિસ્તારમાં મિસાઇલ હુમલાઓ કરતા અનેક લોકો ઘાયલ થયા છે. રાજ્યમાં વરસાદનું જોર સતત ઘટી રહ્યું છે. ગઈકાલે 17 જુલાઈએ રાજ્યના માત્ર 13 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ફક્ત વઢવાણ તાલુકામાં સૌથી વધારે 1.18 ઇંચ વરસાદ નોંધાયો છે. બાકીના 12 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ વરસ્યો હતો. આણંદ મહાનગરપાલિકાનું નામ બદલીને કરમસદ આણંદ મહાનગરપાલિકા રાખવાના ઠરાવને રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું છે. આ વર્ષે રાજ્ય સરકારે 9 નવી મહાનગરપાલિકાને મંજૂરી આપી હતી. રાજ્યમાં આજે હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે. સમગ્ર રાજ્યના ભાગોમાં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા આજે રહેશે.